કામતપરા નજીક શ્રી રાજેશભાઈ ડોશી સાહેબના ફાર્મ હાઉસમાં એકઠા થયા છે. ગઈકાલે બધા વૃક્ષોની વનસ્પતિ પરિચય કરી. આજે જંગલી વનસ્પતિઓના નમૂના જે એકઠા કર્યા છે એનો હું ડૉક્ટર કેડી મિત્તલે પરિચય આપું છું. આ વનસ્પતિ છે સફેદ ચિત્ર પ્લમ્બેગો ઝિલેનિકા. આના જે મૂળિયા હોય છે ચિત્રક મૂળ, અને એ ખાસ કરીને પાચન માટે ઉપયોગી છે, તેમજ ચર્મ વિકાર માટે પણ આના મૂળિયા વપરાય છે. સફેદ ચિત્રો પણ કહે છે સફેદ ચિત્ર. અને આ વનસ્પતિ છે મામેજુ. એનું કોસ્ટેમાં એક્ઝિલેરી એનું વૈજ્ઞાનિક નામ છે. પાન ખૂબ કડવા હોય છે, જીમકુ કરિયાતા તરીકે પણ આ ઓળખાય છે. અને ડાયાબિટીસ હોય, કૃમિ હોય, કમળો હોય, તાવ હોય, એટલે આનો ચોરસ લઈ શકાય અથવા તો આનો ઉકાળો કરીને પણ લઈ શકાય. અને મામેજુ આ ઘનવટી બનાવવામાં પણ આના પંચાંગને બધું વપરાતું હોય છે. પછી આ છે ખડસેલિયો, પીક પાપડો, ખડસેલિયો.